સુરતમાં વિમાની રૂટમાં નડતી ઇમારતોનું ડિમાર્કેશન થયું। નડતરરૂપ બાંધકામ દૂર કરવા તંત્રનું અલ્ટિમેટમ 31 જુલાઈ સુધીમાં બાંધકામ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 31 જુલાઈ સુધીમાં બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે। એલએનટી કોલોની, મગદલ્લાશ્રી, સર્જન પેલેસ, વીઆઈપી રોડ વેસુ, રવિરત્ન અપાર્ટમેન્ટ વેસુ, ફ્લોરેન્સ અપાર્ટમેન્ટ વેસુને નોટિસ આપવામાં આવી છે। બાંધકામ હટાવવા વધુ સમય આપવાની સ્થાનિકોએ માંગ કરી છે। બસ આજે એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈએ।